ગણદેવી તાલુકાના એંધલ ગામના વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાના આટાફેરાને લઈને ત્રસ્ત બનેલા ગ્રામજનોએ વન વિભાગ દ્વારા મૂકવામાં આવેલા પાંજરામાં દીપડો પુરાતા રાહતનો દમ લીધો હતો. નવસારી જિલ્લામાં દરરોજ હવે દીપડા દેખાવાના બનાવો એ આમ વાત બની છે. રહેણાંક વિસ્તારમાં સ્થળાંતર કરી રહેલા દીપડા ગ્રામ્ય વિસ્તાર માટે ખતરારૂપ બન્યા છે. ભૂતકાળમાં અનેક વખત દીપડા અને માનવ સામે આવી જતા મોટાભાગના કેસમાં દીપડાએ હુમલો કર્યો છે. ત્યારે ગણદેવી તાલુકાના ગાંધીધર કચોલી ગામે રાત્રિના સમયે આંટાફેરો મારતો દીપડો સીસીટીવીમાં કેદ થવા પામ્યો છે. નવસારી જિલ્લાની પૂર્વપટ્ટી તેમજ પશ્ચિમ વિસ્તારમાં સિક્કાની શોધમાં દીપડો રાત્રિના સમયે રહેણાંક વિસ્તારમાં પ્રવેશી જાય છે. આ મામલે ગ્રામજનો દ્વારા વન વિભાગને દીપડાની હિલચાલ અંગે જાણ કરવામાં આવી છે. આગામી સમયમાં દીપડાની હાજરીને જોતા પાંજરો મૂકવામાં આવશે તેવું લાગી રહ્યું છે. ગત રોજ ગણદેવી તાલુકાના એંધલ ગામના વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાના આંટાફેરા જોવા મળતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ખાસ કરીને 2 દિવસ પૂર્વે માના ફળિયામાં આવેલા ખેતરમાં દીપડાએ મરઘાનો શિકાર કરતા ગ્રામજનોએ આ બાબતને ગંભીરતાથી લીધી હતી. આ ઘટનાને ધ્યાનમાં રાખીને વન વિભાગના અધિકારીઓએ તરત જ એક્શનમાં આવી તેમજ દીપડાને પકડવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી અને ખેતર નજીક પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં ગત રોજ મોડી રાત્રે કદાવર દીપડો પાંજરે પૂરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. દીપડાને સુરક્ષિત રીતે પાંજરામાં પકડ્યા બાદ વન વિભાગના અધિકારીઓએ તેના પર કબજો મેળવ્યો હતો. વન વિભાગની સફળ કામગીરીને કારણે એંધલ ગામના ખેડૂતો નિર્ભય બની ખેતીમાં કામ કરવા માટે જઈ શકે તેવી પરિસ્થિતિ ફરી એકવાર નિર્માણ થયેલી જોવા મળી રહી છે. બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી.